हरो आ शेड़ा भराई जा एक भैंस હતી ડોશી કે વેચી દો 5 લીટર દૂધ આલતી હતી કમ્પ્લીટ ફેટ હોય 80 ફેટ આવતું હતું બધું આવતું હતું ડોશી કે નવી ભેંસ લઈ આલો મારા પૈસા હા થોડા ઘણા થેપાડ પહેરતો કે પેન ફરાઈ ગયો ડોશી કે તમે થોડાક જવાન દેવા ગામમાં સારું દેખાય થેપાડ તને તો પહેરતો હતો અને બોલા ઘાસ તો માતું નહીં હવે મારે ભેંસ સાથે તપાસ કરવાની કરવું પડશે ગામમાં હારા માણસ તપાસ કરું હેડો જોવાના બધું લીલું લીલું બધું આખું શેતન માં તો ઢોર ખાના નહીં ડોશી કે લાવી દો હેડો તે આમાં શું એક બે એ તો વાસણ તું ભલે પાવે ડોશી તો નહીં ખાટલા બેરે જ તાર મતે સોનમાની જયારે ગમે તો પેલા સદુપા ભેંસોની દલાલી કરે એમને કહું એક બે સારી હોય તો ખરી હાલ હેડો હા ખહલું નરું થઈ ગયું હોય ને 2 વખત તો રોપડી મેં તો કઢાઈ પણ નરું ખહલું હમણાં તો દલાલી નું બધું બંધ હારા કોઈ આવતું નહીં ભેંસો લેવા વાળા કેટલું ફરી ફરીને થાકે તાર કઈક દલાલી 2-5 હજાર રૂપિયા મળે જાય નહીં ખહલું આવો રામ રામ મારે એક ભેંસ લેવી ડોશી તો મારો જીવ ખાય અગિયાર એવું તો લઈ આવીએ ભેંસ હેડો ને હમણાં મારે કઈ ભેંસ ની દલાલી મળી નહીં હમણાં પછી હું તો હેડો બતાવો કઈ ખારી હોય તો બતાવું હેડો ને બાજુ જવા દો મને કઈ ઊંઘવાય નહીં જતી ખાવાય નહીં જતી મારે નરું ખલું સારું થઈ ગયું આપણે 2 વખત આપડી કઢાઈ તો હવે તો કેટલા સુધી તમારે લઈ આવી પાછી ભેંસ જોઈએ હેડો શું કિંમત કે છે તમારે 1-2 જગ્યાએ મારે ધારમાં હ 40-45 ની આજુબાજુની ચાલશે એવી બહુ ચાલશે હેડો કોણ હાલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપડી રાખું પર ઝૂલે હચકો ને મતે ખાય હચકો મારી સોગન તો જમવાનું નહીં આવતું આ લોકો ગામના તો આગળ હે પણ મારા હી મારા દિયરો મારા શું ખોલી થઈ ગઈ હે તો આ આગળ જાય હે અને કે હું કે બધા નડતો રહું એવું કે હતા હા આ ઓ છે બહારે લે તો દંડા લે ઉપડ્યા ચો હે રે એસકો ખાઓ જો જતા હોય તો તમારે પૂછવાની તો જરૂર હોય એટલે પૂછવું પડે મારા આ રસ્તે જતા હોય બધાનું મારે પૂછવું જ પડે પણ અમે જો જતા હોય તો તમારે પૂછવાની તો જરૂર હોય પણ શું કરવા જાય તો કો મને ખબર પડે એમ તમે એવું હાલે આવો હો આમ હેડી અમાર મતે હેડી શું નહીં હારા કોમર્સ લ્યો તમે પણ હારું કોમ શું હે તો કો આ ખોડીલા ડોહન કેવત ના ગઈ જિંદગી માં અરે ચો ખોડીલો હું હાજો તો હા આમ મરતા હોય થારું કશું નહીં મારવાના અમે જાવ નથી દે કશું નથી દે જવાના અમદાવાદ કેવું થી ખબર હતા તમને હું ગાડી લેવા જતો તો અને પેલી જમીન પેલી પાછી વેચીને મેં તો લાય ગાડી લઈ આવું ડોહો મળ્યો તો હારા ગાડી ના અવસકન થયા કે ગાડી ના મળી મને 4 શોરૂમ ફરે 3-4 શોરૂમ ફરે તોય મારે એ તમાકુ એ પડી રહી પડી જ રહ્યા તમારા ભલીવાર ના હોય તો તમારા સકન ખોટા તમે કોકને ના કે છો હારા ખોડીનો ડોહો તાર નો મમતું નહીં પાડ્યું એવું કદી ઘરમાં પહેરો અમે તો ઘર પહેર્યા નહીં છે ભેંસકો ખાવા તમે આવીને દેખો તો હું હમે ઓછો આવે તમારે હમે કોકના દાડા બગાડો આ રસ્તો નહીં ત્યાં તમારો રસ્તો નહીં પણ પેલા એમને તો વાતો કરી જો જા હોય તો કોપન અને જીવ સડક નહીં વાળા કહી દઉં નહીં કહી દો ભેંસ લેવા જઈએ અમે ભેંસ લેવા હતી પેલો તો કહ્યું ને ભેંસ લેવા અરે પણ આ પોણી એવું પીધા આવ્યું શરદી જ થઈ ગઈ અને શેકા બોલું વધારે એટલે શેકા જાય આવું વાતું છે અમે કઈક વાત કરીએ તને જ શેકવા આવે શેકા આવે તો હું શું કરું આમાં પૂછવાની શું જરૂર અમારી રીતે નતા જતા જાવ તો કોઈ રાખ્યા તમે અવરું થશે ને તો આપણે તો આજે કહું મેરમાં નાખી દઈશું તમારા પરિવાર ના હોય તો ભેસાઈ ના મળે બૈરાઈ ના મળે ગાડી ના મળે કશી ના મળે તમારા ના હોય તો અમે શું કરીએ તમારું ડાચું જોઈને જે તાણે તમારું કોમ નહીં થતું તારા દાતા મારું ડાચું તો આમ જોવા ના તો ના કોમ થતું એ થઈ જાય પણ તમને અવરું પડે ચાલ દે ને દારૂ શું જોઈએ એટલે અમારે દારૂ બગડી જાય સુધરી જાય એમ કહો અવરું શું કે કહો હવે આ ભેંસ તો મળી કો તો નાય હારી મળે એવું થશે એ તો ભાઈ તમે તમારે જોઈને લેવી પડે મારો શું ખોમી હે તમે જોયા વગર લો તો તમારે ખોમી યાર ક્યાંથી હતી પેલો ડોહો જોજો મળે નાખતા એને આપણું કોમ બગાડ્યું હવે મને તો હવે પાછું ભરી જવું એમ થાય હે પણ હેડો ને હવે મેલો પાહા ગાડી લે જેમ પાહા મન કે પૈસા ના હોય પાછા ની શેખીન પાહા મને કે કોકું ભરીને લઈને ગયો જરીક શરમ ભરી અને હમણાં હેડો ને જાવ હી
આ ચોહે આઈ ગયા એ મારા લેને વસવા લેને તમને તો બે ગુણ દોહન ને પાપડી ને બાપડી ખવડાવી તો બકરી જેટલું દૂધ આલો હો તમને તો ફટકાર મારો હો અમને વેચી દેવો હો આયા લીટર દૂધ આલે પણ ગમે તે રીતે જૂઠું બોલીને વેચી દેવો ઉભો થઈ ગયો નાના ઉભો આ જો ને અમને ગમ પડતી હશે જો અમની જ બે છે એવું સતુભા વેપારી રામ 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 બેહો રામ રામ લેવાની એ તો કરીએ તમે કેદન કહી દઉં તાકી લાઈન બતાવું અમને લેવાની છે ભેંસ તે તે મારે વળી હતી ડોશી કે મારે દોરો પહેરવો હો કે તાકે વેચી મારું ભેંસ ભેંસ પેલી હે એ ભેંસ પાછળ હે જોઈ હે બતાઈ દઉં હેડો દોરા હાથે રે તમારો ભેંસ હાથે રે મારા ડોશી દોરા હાથે પાહુ બેનું આ તો ઘર ઘરાકું જ કરી આલું હું તમે તમારે સમજીને મન જે આલું હે હાલજો પાહા આપે માર પણ ભેંસ નહીં સુધી ભેંસ ના હારી છે હો ભેંસ તો ભેંસ કમ્પ્લીટ હે 4 લીટર દૂધ હશે તું બા એવું જો જો 4 લીટર દૂધ કેટલી કિંમત મૂકી હે એ 75000 રૂપિયા કિંમત નીકળી હે હા કેટલા સુધી છોડવાની હે 2-5 ઓછા કરી બીજું તો શું કો હારું ભલે આગુ પાછું કરીને આલો થારું આ તો આપણા ઘર જેવા જ છે તમારે ને મારે બે બાજુ વરખું એવું હો તમે દલાલી તમને ખબર હશે ને આ ભેંસ 75000 રૂપિયા તો બહુ ના કહેવાય પણ હારી આ થોડીક હચવાઈ ઓછી છે દૂધ કમ્પ્લીટ આલા હે ને હો હવે દોઈ જો દોવાની દોઈ જો એવું હોય તો તમને આપને દોઈ જો હે ને તો સારું કમ્પ્લીટ હે હો હા તો વાનું નક્કી કરીએ શું કરવાનું વાનું કઈ દે ફાઇનલ ભાવ 75000 કિંમત નીકળી પણ યાર તમારું 1000 રૂપિયા સવારે સેટિંગ કરી દો ને 70 સુધી કરી દો 70 સુધી પોહાશે ને વાત કરલો ને ગુરુ અપાવો વાત કહું હા તો 75 કે હા પણ આગુ પાછું કરીને 70 72 માં પતાય 70 માં ચાલશે હા તમે તો આટલું કહેતા હતા ને હર બહુ ભાવ પડ્યા પણ મેં કીધું હતું 40-45 પણ હારી ભેંસે હે ભાઈ 4 લીટર દૂધ એટલે ભેંસ તો બરાબર આવતો હોય તો તમારા દાડાનું 1000 રૂપિયાનું દૂધ થાય હા એ જ ને હા પણ ફેટનું કેટલું ફેટ આવે તમારા ભેંસમાં ફેટ તો 120 ફેટ આવે ફેટ આવે સારું પોહાય ટંકના યાર 370 રૂપિયા જેવું તો પડે આખા દાના 700 રૂપિયાની આજુબાજુ પડે બહાનું ખાઈ જાય તો 500 રૂપિયાનો દાડો તમારે મળે એ તો ખરી વાત 10 દાડાના 5000 આવે તમારા સીઝનમાં વસૂલ બોનસ આવશે તો નફો તમારે નફો હોવો અને ડોશી દૂધ તમારે ખાય દૂધ પાવું નફાનું પાડા જેવું થઈ જશે મારે એટલે તમે ખવડાવો એમ થાય મારે તો એવું ના કહેવાય ને ડોશી આદર જ લાય મારું દૂધના પૈસાની ચિંતા નહીં ડોશી મારી હે હશે ને હો રિહા તો એ જવાદાન તમારા ડોશી દોરા હાથે થઈ કે બેસ દોરો લઈ આલો વેચી મરાઈને ભાવ અત્યારે રિહા તે કેટલા દામ દવા તો ચા પીવા દે પોહાતો હોય તો બોણ વાળી જાવ તમે કહો તમને કેટલા પોયા છે એમ કેમ તમે તો વિચારો તો પણ આપણે કેટલા એમ 60 કે હે હગા 60 માં તો નહીં પોહાય પોહટ અગર રાખો તમારું ને મારું ને પોહટ રાખો ને યાર રાખો ને હેડો તમે યાદ કરશો મને આ તો અમની જોડે એવી પરિસ્થિતિ થોડી ઓછી હોય હેડો કરો સેટિંગ આગુ પાછું બરાબર 62 આલ દેજો ને એટલે હર રાખો 62 તમારી થઈ જાય ઉપરના 2 મહિના આવી જાય સારું હે એટલે એમની જોડે 1000 લે સારું હરી એટલે થઈ જાય ને આપણે આ તો કાકા આગુ એટલે ને કારણ 10000 કાઢું મોટા કિંમતમાં તો કમ્પ્લીટ હે હો જોવાનું નહીં તમારે ઉપર મેળવેલ પર હોય તો અબ્રના સાલત કઢાય ડોક્ટર બોલાઈ લચ્ચો બચ્ચો કપાયો કે નહીં હરખી રીતે ના કપાવાનો કાપી નાખજો ને તમે ઘેર લેજો બેસ તો હારી હે તો તમે આવો ને ઘેર આવો ને ઓકે ઓકે હારી સમજે હે હો અમને ભણાઈ હોય એવું લાગે બેસ ને પાવું આ તો તમે ભટી કોણ ભટી એમ તો બીજા ચેતનજી હોય તો પાછી આવે ઓ ભટી હે પણ ભટી જેવી હે ને ઓ ભટુડી હે મારી આ તો ભટુડી કિંમત થોડીક વધારે પડે પણ તમે દૂધ કે હોય એટલે પોહાશે ના ચહમો નહીં એનો કમ્પ્લીટ હે યાર બોન બોન આલતા જાવ તમને મોન ના બોલું હે તમારે કેમનું બધું આરી જેવું બોલું ભરી દઈએ થોડા ઘણા બાકી નહીં ને બાકી થોડાક રહેશે એમ કે પણ વાયદો નહીં યાર મારે ડોશીને દોરો લેવા જવું તમે પૈસા આલો એવા મારે તો ઘેર નીકળવાના નહીં ડાયરેક્ટ બજારમાં જવાનું પૈસા તો મારે અડધા લઈ મંગાવવા પડશે એવું હે કાલે બારે રાખી ના હોય તો ઓ કાકા અને થઈ ગયું કમ્પ્લીટ 4000 રૂપિયા અને સોનો પગાર 4 વાત કરે હા એ તેલ બકરી એનો પગાર છે કે 400 રૂપિયા રિચાર્જ કરાવે બકરી નો ના એમાં આ બેસલા આ તો વેપારી મને નહીં ખબર તો તમનું કરી દે
આ તમે આ શું કરો બા તમે પોચ બતાવો નહીં આ બેસ વેચવાની મારે વેચવાની છે? મને તો ખબર નથી એટલે બધું લઈને જેમ કરું હા, અમે તો ભેંસ રાખવા આયા અને તમે તો આવું કરો યાર. બેસ નહીં વેચવાની. ના, ના, અલે, આ ના, ભેંસ નહીં વેચવાની. ના. એટલે પણ આ ભેંસ નો પગાર 4,000 રૂપિયા આવ્યો એમ કહો આ તો ના પૂછાય ચમનું કર્યું વેપારીઓ આયા બધું એવું ભાંડો ફોડી નાખ્યો અરે આ મને નહીં એટલે કણુભા તમે માર હોમવર્ક કરો છોકરાને શું લે ડુંખરાવો આ ભેંસ છે તમે કહો કે 60,000 લેવાના 5 લીટર દૂધ આલે એમ કરો હો ને પછી કાકા ભેંસ વેચવાની છે? સતુભા આ તો હું કંટા દેવો 2 ગુણ તો દોન ખાઈ ગઈ અને પાપડી ખાઈ ગઈ મારે એનું નહીં પૂરું થતું એટલે મારે ગમે પણ તમે આવી હાલવી તો પડે ને આવી રીતે ના બજારાય તમારાથી અને હું કઈ જે મળે અને ભાઈ આ તો હમણાં વિશ્વાસ કરે તમારા પર વિશ્વાસ એવો અમની પર વિશ્વાસ મારે એવું હતું આ અમને વિશ્વાસ ક્ષેત્રે વિશ્વાસઘાત કર્યો કેવાય સારું 15,000 હાલ દેજો ને લઈ જાઓ 15,000 નહીં વેચવાની. ના, ના, નહીં વેચવાની. નહીં વેચવાની. 4,000 રૂપિયા થી પોહાય અમને આ તો અલે દૂધ ખાવા થાયલું છે ના 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 આ તો દૂધ ખાવા તો બદલી નાખે પણ આ ભેંસ નહીં લીધી. ઓછા અરે જો. ડોશી હવે આ ઉંમર આટલી બધી ઉંમરે ડોશી આવાય માણસો પડ્યા જોયું ભેંસ આ તો ડોસી બદલી નાખે આ તો જોયું ને હવે તમે રવા તો તમારી ભેંસ આ તો સારું થયું આ છોકરો તાકડે આવી ગયો નકર અમે તો છેતરાઈ જાત આ તો ભરી દો તમે પૈસા હોતા લે ના રૂપિયા લે કે હા, અમારું બતાવો. હો હાલો હો લ્યો વાપરથી ચોકલેટ ખાઈ જાય. એ બાજરી હલાઈ નાખો અમને તા ઓલો ભરાવો ઓલો અરે તમે ભરાવો. છેતરી જાતા આવું આવું કોઈ બતાવતા નહીં આવું અને વેચતા નહીં હો? આ ડોહો ગુરુ આ ડોહો મરી ગયો કે શું હારો હું ગયો હક મરી ગયો હારો હું હાલતો નહીં અલે નામા છે રવા દો તારે લીધે તો મારા ઓટો પડે દાડો બગડ્યો આખો. મારો શું કઈ ઓટો પડે તો તો અમે ગયા હું શું કરું? આખા ગામના અવશેકન કરો તમે તેમાં નકર અમારા કશું દાડો બગડે નહીં કશું થાય નહીં બોલો આ મોર મારા એક વખત તમારે લીધે ક્યાં શકન અવશેકન થતા ખબર હે? એક ભાઈ અમે અમે ફોન કર્યો કે પૈસા લઈ જાઓ વાપર્યું પૈસા લઈ જાઓ એવો ફોન કર્યો તો અને હમણાં શકન છે ને તે પેલો ભાઈ મળ્યો જ નહીં ઘેર ના મળ્યો બોલો આના લીધે મારું સાપડું તોડ્યું ચાર અફસરો લઈને ફરતો હતો ને તમે સાપડું તોડી નાખ્યું મારું. એટલે મારો હજુ આ તો જાલે ખોટા તો ફોન લાલ થઈ ગઈ. જાઓ અહીં જાઓ ને અવશેકન કરે તમે અમાર ભેંસ ના મળી યાર ઊંઘવા દો જાઓ અહીં ઊંઘવા દેવાના. નહીં મૂળ મારું જાઓ હા મૂડ નહીં સાપડું મારું અધૂરું રહી ગયું મને ડોશી પૂરું કરવા કહેતી દો. હતી કે આનું મોઢું ના જોતા તમે. ઓ પણ હારો દોડો હોય શું કરીએ આપણે જાઓ અહીં નાડો નાડો ફરા. મારું સાપડું અધૂરું રહી ગયું જાઓ અહીં અને હે ને સપના પૂરા કરી દો બધો લાય અરે નહીં સપના પૂરો કરી દો આજ પૂરો કરી દેવો હોય ને સપનો ગુરુ અરે નીકળો નાખી દઈએ ના 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 તો જાઓ બાપા કદી અવશેકન કરે ના ના નહીં કરો જાઓ અહીં. નકર દબાઈ દેવો આમ ના ના મેં ઊંઘવા દો અહીં. ઊંઘવા દેવાનો અવશેકન ભક્તો ને કદી જો તમે નીકળે ને તો બોલવા નહીં તાર સારું જાઓ બાપા જાઓ હા પગ દઈને બેહર્યા એક બાજુ. હોવે અને વચ્ચે તો આમ તો કોક આવતું હોય તો આમ આગું જતું રહેવાનું પણ વચ્ચે આવતો નહીં એકરી ક્યાં શું કે ઝાપડો મારવા આવ્યો તો તારા અવશેકન થાય એટલે ડોલા ના ના સાપડો મારો સોડિયમ છે આપતા સપનો અમારે આખો દાડો બગડે એનું શું અને મારે તો 2-5 હજાર દલાલી મળવાની તે ગઈ આ ડોહાન લીધે ચોક બીજે બતાવું હેરા બેસ વાંધો નહીં તમારે